જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે કરીશું સીતાજી દ્વારા પાર્વતીજીને જે સ્તુતિ વંદના કરી હતી તે સ્તુતિ. સીતાજીએ પોતે મનપસંદ પાત્રને મેળવી શકે તેટલા માટે જ પાર્વતીજીની સ્તુતિ કરી હતી અને મા પાર્વતીએ તેમને આશીર્વાદ પણ આપ્યા હતા. સીતાજીએ કહ્યું હતું કે માં, તમને જેવી રીતે શિવજી મળ્યા એવી જ રીતે મને યોગ્ય પણ ભરથાર મળે. ત્યારે પાર્વતીજીએ આશીર્વાદ આપ્યા હતા અને અંતમાં કહેલું કે જે કોઈ દીકરી પ્રભુતામાં પગલાં માંડે એટલે કે લગ્ન ગ્રંથિથી જોડાવા જતી હોય એ પહેલાં જો આ સ્તુતિનો પાઠ કરશે તો તેનું લગ્ન જીવન ખૂબ જ સફળ, સુખ, શાંતિથી ભરેલું રહેશે અને તેનું દાંપત્ય જીવન દિવ્ય બનશે. તો અત્યારે લગ્નની સિઝન ચાલે છે અને ઘણી દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહી છે. તો એકવાર આ સ્તુતિ સાંભળે અથવા કરે અને પૂરી શ્રદ્ધાથી માતાજીને દીવો કરી અને પ્રાર્થના કરશે તો પોતાનું લગ્ન જીવન ખૂબ જ સુંદર રીતે અને સરળ રીતે પ્રેમપૂર્વક દિવ્ય બનાવી શકશે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે સાંભળી લઈએ સીતાજી દ્વારા કરેલી મા પાર્વતીની સ્તુતિ વંદના. હે ગૌરી, શંકર અર્ધાંગિની, હે જગત જનની, ભવ દુઃખ ભંગી, તમે જ શક્તિ, તમે જ ભક્તિ, તમારી કૃપાથી ફળે મુક્તિ. હે હિમગીરી સુતા, હે ઉમા, હે કરુણામયી જગત જન્મા, સર્વ મંગળની કરનારી, ભક્તોની આશા પૂર્ણ કરનારી. હે માતા, હું જનક નંદિની, તમારા શરણે આવી દીની, મારા મનની ઈચ્છા જાણી, યોગ્ય વર આપો કલ્યાણી. જેમ પાર્વતીને શંકર મળ્યા તેમ મને રઘુનંદન મળ્યા, સદગુણી શીલવાન ધર્મ જ્ઞાની, તમારી કૃપાથી બને સ્વામી. હે માતા, વ્રત મેં ધાર્યું, હૃદયમાં વિશ્વાસ ઉજાર્યું, લાજ રાખજે ગૌરી માય, ભક્તિ સ્વીકારો અંબિકાય. જય જય ગૌરી કરુણાવાળી, જય જય ઉમા જગત સાંભાળી, તમારી સ્તુતિ કરે સીતારામ, પૂર્ણ કરો માતા મારા કામ. સીતાજી પાર્વતી માતાને પ્રાર્થના કરે છે કે જેમ પાર્વતીજીને ભગવાન શિવ મળ્યા તેમજ તેમને એટલે કે સીતાજીને સુયોગ્ય, સદગુણી અને ધર્મવાન પતિ મળે અને માતા તમે તેમની લાજ રાખજો અને મારું સૌભાગ્ય અખંડ રાખજો. આવી રીતે સ્તુતિમાં સીતાજીએ મા પાર્વતીજીને પ્રાર્થના કરી છે. જય માતાજી મિત્રો,